દોસ્તો કેમ છો બધા મજામાં ને? આજે ફરી વાર એકવાર ફોરેસ્ટ નું જે ફિઝિકલ છે બરાબર એની માટેની જે હાઈ જમ્પ અને લોંગ જમ્પ માટેની હું ટ્રીક લાવ્યો છું બરાબર. એમાં જો તમને જે ટ્રીક ફાવતી હોય ને એ ટ્રીક થી જ કરવાનું. તમને જો કાતર ફાવતી હોય તો કાતર જ મારવાની, અને જો તમને ઊંચા કૂદકા ડાયરેક્ટ ફેંકતા હોય તો તમારી માટે વધારે સારું બરાબર. જો કાતર ફાવતી હોય તો કાતર મારવાની ટ્રાય કરવાની. કોઈ બીજાને એમ કહે કે તમે આ રીતની ઊંચી કૂદ કરો તો તમારે બહુ ફાયદો થાય એવું નહીં કરવાનું. તમને જે ફાવતું હોય ને એ તમારે ટૂંકમાં એ અપનાવવાની છે. અમુકના જે મેસેજ પણ આવતા હોય છે ઇન્સ્ટામાં મારા બરાબર કે અમારથી હાઈ જમ્પ નથી થતો, લોંગ જમ્પ માટેની ટ્રીક કઈ છે, હું કાતર મારું છું બરાબર. તમને જે ફાવતું હોય ને એ કરવાનું છે, કોઈનું કીધું માનવાનું નથી બરાબર. તમને જે ફાવે એ જ કરવાનું. નકર જો તમે બીજાનું કીધું માનશો તો તમને ઇન્જરી આવવાની શક્યતા છે બરાબર. કારણ કે હવે જે ફિઝિકલની તારીખ પણ જાહેર થઈ જશે. 31 તારીખે છે, તમને બધાને ખબર છે કે 31 તારીખે છે એ ફિઝિકલની તારીખ આપી દેવાના છે બરાબર. તો હાઈ જમ્પ અને લોંગ જમ્પ માટે તો તમને હું ટ્રીક આપવાનો જ છું, પરંતુ તમારે છે પેલા છે જે લોકોને વજન વધારે હોય બરાબર એ લોકોને ડાયરેક્ટ છે એ હાઈ જમ્પ અને લોંગ જમ્પ નથી કરવાનો બરાબર. એ લોકોને છે પેલા લોંગ રનિંગ કરવાનું છે. એ લોકોને પોતાનું વજન પહેલા ઉતારવાનું છે બરાબર. જો તમે વજન ઓછું કરશો બરાબર, ઓછું હશે તો તમારે આસાનથી લોંગ જમ્પ પણ થઈ જશે, હાઈ જમ્પ પણ થઈ જશે અને રનિંગ પણ થઈ જશે બરાબર. એની માટે તમારે પેલા વેઇટ ઓછું કરવું પડશે. જો તમે વજન ઓછું કરશો બરાબર, જે લોકોને વધારે હોય જેમ કે 60 કિલો થી વધારે હોય એ લોકોને વેઇટ ઓછું કરવું બરાબર. તમે વેઇટ ઓછું કરશો તો તે તમને છે એ હાઈ જમ્પ અને લોંગ જમ્પ થશે. કારણ કે મારી પાસે એવા સ્ટુડન્ટો ઘણા બધા છે કે જે લોકોને થતા જ નથી હાઈ જમ્પ અને લોંગ જમ્પ બરાબર. એ લોકોને હું કહેતો આવ્યો છું કે એની માટે તમારે છે વજન ઓછું કરવા માટે કોઈ ડાયટિંગ લેવાની જરૂર નથી, પરંતુ તમારે છે એ ટૂંકમાં વજન ઓછું કરવા માટે છે લોંગ રનિંગ કરવાનું છે બરાબર. 10 કિલોમીટર તો મિનિમમ જે ભાઈઓ છે એની માટે તો 10 કિલોમીટર તો મિનિમમ રનિંગ કરવાનું જ હોય છે. અને બહેનો હોય તો એ લોકોને છે માત્ર 3 કિલોમીટર રોજ રનિંગ કરો તો વાંધો ન આવે બરાબર. તમારી કેપેસિટી ભાઈ તમે એમ કહો કે હું 10 કિલોમીટર નહીં, હું 15 કિલોમીટર દોડી શકું બરાબર, તો તમારી માટે સારામાં સારું છે બરાબર. તો તમારે છે એ થોડા ટાઈમમાં છે એ તમારે ઇમ્પ્રુવ આવી જાય બરાબર. અને બહેનો માટે 3 કિલોમીટર છે, જો તમારે 5 કિલોમીટર રનિંગ કરવું હોય તો તમારી માટે પણ સારું છે બરાબર. તો આમાં તો પેલા છે રનિંગ કરવા માટે છે ફોરેસ્ટ નું જે ફિઝિકલ હોય એમાં તમને બધાને ખબર છે પેલા તમને છે રનિંગ આપવામાં આવશે બરાબર. ભાઈઓ માટે છે 6 મિનિટ આપવામાં આવશે બરાબર. એ 6 મિનિટમાં તમારે રનિંગ પૂરું કરવાનું હોય છે. અને પ્રથમ છે તમારે છે એ ટૂંકમાં લોંગ જમ્પ હોય છે, એટલે કે લાંબો કૂદકો હોય છે. અને પછી તમારે આવે છે હાઈ જમ્પ, એટલે કે ઊંચો કૂદકો આવે છે બરાબર. પછી તમને છે એ ટૂંકમાં જે પુલઅપ્સ આવે છે એ પુલઅપ્સ મરાવે છે બરાબર. 8 પુલઅપ્સ હોય છે. અને પછી તમને રસ્તો ચડવા લઈ જશે, જ્યારે 18 ફૂટનો રસ્તો હોય છે બરાબર. અને 18 ફૂટનો તમે રસ્તો કમ્પ્લીટ કરશો એટલે તમને વજન બરાબર, વજન ઊંચાઈ અને છાતી માપવા માટે તમને ભાઈઓને લઈ જશે બરાબર. તો આ રીતનું આપણું ગ્રાઉન્ડ હોય છે બરાબર. આપણે અત્યારે તો માત્ર છે લોંગ જમ્પ અને હાઈ જમ્પ નો વિડીયો ઉતાર્યો છે બરાબર. આવો વિડીયો છે આપણે રસાચડ માટે અને પુલઅપ્સ માટેનો પણ બનાવવાના છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરવો, સબસ્ક્રાઇબ કરશો અને લાઈક કરજો બરાબર. અને વિદ્યાર્થી મિત્રો છે વધુમાં વધુ શેર તો કરી શકો ને બરાબર. આપણે ક્યાં તમારી પાસેથી પૈસા લેવા છે બરાબર, ખાલી તમારે શેર કરવાનું છે, આટલી હેલ્પ કરવાની છે બરાબર. હું તમારી માટે આટલા બધા વિડીયો મસ્ત બનાવી લાવતો હોય તો તમે આટલું ના કરી શકો બરાબર. તો હું તો એમ કહું છું જે લોકોને રનિંગ કમ્પ્લીટ થઈ જતું હોય બરાબર, ફોરેસ્ટ નું જે ગ્રાઉન્ડ છે બરાબર, એમાં રનિંગ આવે છે આપણે 4 રાઉન્ડ, એ 6 મિનિટની અંદર પૂરા થઈ જતા હોય તો હું તો તમને એમ કહું છું તમારે લોંગ જમ્પ ને હાઈ જમ્પ પણ થઈ જ જતું હોય બરાબર. તો પેલા છે તમે રનિંગ ઉપર ફોકસ આપો. હું તમને એવું કહેવું કે પેલા તમને રનિંગ જ આપવાના છે, કે તમને પેલા કઈ લોંગ જમ્પ નહીં આપી દે કે હાઈ જમ્પ નથી આપી દેવાના બરાબર. પેલા તમને રનિંગ જ આપશે અને એ 6 મિનિટમાં તમારે પૂરું કરવાનું હોય બરાબર. 6 મિનિટની અંદર તમારે પૂરું કરી નાખવાનું હોય છે બરાબર. પછી તમને લોંગ જમ્પ ને હાઈ જમ્પ નો ચાન્સ મળશે. એટલે હું તો તમને બધાને એમ જ કહું છું જેમ બને છે તમારી પાસે અત્યારે 3 મહિનાનો આપણી પાસે સમય છે તો લોંગ રનિંગ કરો. જેમ બને છે ભાઈઓ છે 10 કિલોમીટર તો મિનિમમ દોડો. કારણ કે પેલા તમારો જો પગ મજબૂત હશે બરાબર, જે આપણા પગ હોય છે પગના જે પંજા છે એ મજબૂત હશે ને તો તમારાથી લોંગ જમ્પ થઈ જશે, હાઈ જમ્પ થઈ જશે અને રનિંગ પણ થઈ જશે. એના માટે છે બરાબર એ તમારે છે પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે હું તો ઓલરેડી 5 વર્ષથી તૈયારી કરું છું, એટલા માટે મને તો ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ છે આ રમત લાગે છે બરાબર. એની માટે તમારે તો આપણી પાસે 3 મહિનાનો સમય જ છે બરાબર. 3 મહિનાનો સમય તો હું કહું છું ત્યાં લગી છે બહુ ના કહેવાય બરાબર. ઘણા બધાથી નો પણ થાય બરાબર. તો હિંમત નથી હારવાની. હવે RFO ની પણ જે આપણે નોટિફિકેશન પડી ગઈ છે બરાબર, 140 ની જે વનપાલની જે ભરતી આવવાની છે બરાબર, તો એમાં પણ તમે ટ્રાય મારજો બરાબર. જે લોકો કદાચ ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ ન થતું હોય તો એ તમારી માટે સારામાં સારી છે બરાબર. આમાં તમને જે ફોરેસ્ટ ગાર્ડમાં છે એ તમને 1 સ્ટાર મળશે, ઓલા વનપાલમાં તમને 2 સ્ટાર મળશે બરાબર. અમારી કરતા પણ ઊંચી પોસ્ટ તમને મળી શકે.
તો હું તો તમને એવું કહેવા માંગુ છું, બરાબર. તો પેલા તમારે રનિંગ કરવાનું છે, બરાબર. રનિંગમાં ટાઈમિંગ આવી જાય ને પછી તમારે લોંગ જમ્પ ને હાઈ જમ્પ કરવાનું છે. પછી ખોટા તમને ઇન્જરી આવે પગમાં, બરાબર, એવું તમારે નથી કરવાનું, બરાબર. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો જય હિન્દ, જય ભારત. લોંગ જમ્પ માટે છે આ રીતની જે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પહેલાં શરૂઆતમાં છે આ રીતના જમ્પ મારવા પડશે, કારણ કે તમારા જે પગ હોય એ પહેલાં મજબૂત બનાવવા પડશે. તો મજબૂત હશે તો જ તમારીથી કૂદકા લાગશે, બરાબર. શરૂઆતમાં આ ટાઈપ જ તમારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ઇન્જરી ન આવે. પછી તમારે આ રીતના જમ્પ મારવાના છે, ઓનલી ફોર છે ઉપરના જમ્પ મારવાના છે. પછી સાઈડ જમ્પ કરવાના છે, બરાબર. જમ્પ છે એ સાઈડ જમ્પ 50 કરવાના છે, ઉપરના જમ્પ છે એ પણ 50 કરવાના છે, બરાબર. કન્ટિન્યુ છે આ ટાઈપનું તમારે શરૂઆત રાખવાની છે, બરાબર. અને 15 થી 20 દિવસ તમે કન્ટિન્યુ આ જે એક્સરસાઇઝ છે, બરાબર, મેં જે વિડીયોમાં મૂકી છે એને તમે જો ફોલો કરશો, બરાબર, તો તમારામાં ઘણો બધો ઇમ્પ્રૂવ આવશે. લોંગ જમ્પ નહીં થતો હોય તો થઈ જશે, બરાબર. જે લોકોને 12 ફૂટ થતું હોય, 13 ફૂટ થતું હોય એ લોકોને કન્ટિન્યુ આ રીતના જમ્પ શરૂ રાખવા, બરાબર. સાઈડ જમ્પ છે, આગળ પાછળ જમ્પ છે, કન્ટિન્યુ 50-50ના છે સ્ટેપ રાખવા, એટલે તમારે વાંધો ન આવે, બરાબર. આ રીતનું છે તમારે મિનિમમ છે 15 થી 20 દિવસ કરવાનો છે, એટલે તમારામાં છે ઘણું બધું ઇમ્પ્રૂવ આવી જશે, યાદ રાખજો, બરાબર. પછી આ રીતનું છે હનુમાન જમ્પ. હનુમાન જમ્પ પણ મારવાના છે, પંજા ઉપર હનુમાન જમ્પ મારવાના છે, બરાબર. પંજા ઉપર હનુમાન જમ્પ મારવાના છે. પછી આ ટાઈપ તમને કદાચ પગથિયા ન મળે, બરાબર, તો આવું કંઈક તમને જ્યાં મળે તો આ ટાઈપ છે તમારે એક્સરસાઇઝ કરવાની છે. મિનિમમ છે 50 થી 50 મારો તો વધારે સારું, 100 મારો તો મિનિમમ તો વધારે ઇમ્પ્રૂવ આવશે, કારણ કે જેટલા તમારા પગ મજબૂત હશે તો એટલો તમને ફાયદો થશે, બરાબર. ત્યાર પછી જો તમે આ રીતના જમ્પ મારશો, પછી આવશે લંગડી. જ્યારે આપણે નાના હતા, સ્કૂલમાં ભણતા, બરાબર, ત્યારે આ રીતની આપણે લંગડી રમતા હતા બધા, બરાબર. એ લંગડી ટાઈપ અને ઓનલી ફોર પંજા પર કૂદકા મારવાના છે. અને પછી આ ડડ્ડુ મારવાના છે, ઓનલી ફોર પંજા પર જ વજન આવવો જોઈએ. જે આપણા શરીરનો વજન છે એ બધો છે પંજા ઉપર જ આવવો જોઈએ, બરાબર. આ ટાઈપ ડડ્ડુ મારવાના છે. મિનિમમ તમે આ રીતના ડડ્ડુ મારશો તો તમારે ઘણો બધો ઇમ્પ્રૂવ આવશે તમારામાં, બરાબર. તો આ રીતના ડડ્ડુ મારવાના છે. પછી આ રીતનું છે કોઈ પણ પગથિયા હોય કે ટાયર હોય કે ગમે ત્યાં, બરાબર, આ ટાઈપની એક્સરસાઇઝ પંજા ઉપર કરવાની છે. એમાં પણ તમારે ઘણું બધું ઇમ્પ્રૂવ આવશે. ચોમાસાના કારણે મારું ગ્રાઉન્ડ ભીનું થઈ ગયું હતું. પછી હું પાવડો લઈને આ રીતનો જેમ આપણે વાડીમાં ખામડા કરી એમ ગોળવા લાગ્યો. તમે જોઈ રહ્યા છો, બરાબર. આમથી આમ છે મથ્યો, ઘણું બધું ગોળ્યું આમથી આમ, કારણ કે મને ઇન્જરી ના થાય એટલા માટે આવું બધું મારે કરવું પડે એમ હતું, નકર ઇન્જરી થાય. ચાલો આપણે જે ફોરેસ્ટની ફિઝિકલમાં પહેલાં તો હોય છે તમારે લોંગ જમ્પ હોય છે, તો ચાલો આપણે લોંગ જમ્પ લગાવી. જો આ રીતનો તમારે પરફેક્ટ પાટિયા ઉપરથી જમ્પ મારવાનો છે, અને તમારે કદાચ ચીરોડી હશે અથવા ના પટ્ટી હશે, બરાબર, એ માપેલી હશે, અને તમારે ઊંચો કૂદકો મારી લાંબી કૂદમાં છે એ કૂદી જવાનું છે, બરાબર. એ તમારે ધ્યાન રાખવાનું છે. અને તમારે જો પાટિયા ઉપર છે ને, પાટિયા ઉપર પરફેક્ટ જ પગ આવો, જો આ રીતનો થવો જોઈએ, બરાબર. ફાઉલ ના થવો જોઈએ. જો ફાઉલ થઈ ગયો તો તમને 3 ચાન્સ તો મળશે જ, પણ આપણે એવી ટ્રાય મારવી કે પહેલા જ ચાન્સમાં છે આપણેથી લાંબી કૂદ થઈ જાય, બરાબર. એવી આપણે પ્રેક્ટિસ રાખવી, બરાબર. તો આ રીતના તમારે લોંગ જમ્પ કરવાના છે, બરાબર. તો આપણે ફરી એકવાર લોંગ જમ્પ મારશું, બરાબર. જો આ રીતનું આપણે તમારે લોંગ જમ્પ મારવાનું છે. પાટિયું તમારે ધ્યાન રાખવું છે, પાટિયું ભૂલાવવું ન જોઈએ. આપણે એવી પ્રેક્ટિસ રાખો કે પાટિયા ઉપરથી ને જમ્પ મારી અને પાટિયાની સેજ પણ આગળ પગ ન જવું જોઈએ, કારણ કે જો તમે પાટિયાની સેજ પણ આગળ વેરે તો તમારો ફાઉલ ગણાશે, બરાબર. તમે એવી પ્રેક્ટિસ રાખો કે તમારે વાંધો ન આવે. હવે આપણે ઊંચી કૂદની આપણે પ્રેક્ટિસ કરવા માટે આપણે પહેલાં એનું માપ લઈ લઈશું, બરાબર. આપણે જે પરફેક્ટ છે એ 4-3 હોય, પણ આપણે અહીંયા 4 ને 5 રાખ્યું. જેમ બને આપણે ઊંચી જેમ ઝાઝી પ્રેક્ટિસ કરશું એમ આપણે ફાયદો છે, બરાબર. 4-3 હોય પણ આપણે 4-5 રાખશું, બરાબર. હું તો 5 ફૂટ ઉપર ઠેકી જાઉં છું, પણ આપણે 4-5 અત્યારે રાખ્યું છે, બરાબર. અને છેલ્લે હું તમને કહીશ કે હું આ 5 ફૂટ થઈ ગયો, બરાબર. પણ મારે તો થઈ જ જાય છે ઓલરેડી. તમે કહો એટલી વાર 25 વાર કહેશો તો 25 વાર પણ હું કૂદી જઈશ, બરાબર. તો તમારે આ રીતના જમ્પ મારવાના છે. એના માટે તમારે એક્સરસાઇઝ ફોલો કરવી પડશે, બરાબર. આવા જે પેલા પગ તમારે મજબૂત કરશો તો જ તમારથી આ વસ્તુ થશે, બરાબર. બાકી મેં તો ઓલરેડી હું 4 વર્ષથી તૈયારી કરતો આવ્યો છું, એટલા માટે મારાથી છે એ આ સાવ આરામથી થઈ જાય છે. તમે જો હું જમ્પ મારું છું, બરાબર, આ રીતના આમ જમ્પ છે આરામથી મારવાના છે, બરાબર. જો આટલી છે રનિંગ તમારે આ રીત ટાઈપનું લેવાનું છે, બરાબર. પછી જો હું જમ્પ મારું છું, જો આ રીતનો તમારે છે જમ્પ મારવાનો છે. બંને પગ છે એ ઉપર લઈ જવાના છે, જેમ બને એમ ખેંચવાના છે,
બરાબર. તમે ખેંચશો તો તમારે કાંઈ પણ વાંધો નહીં આવે, આરામથી તમારી છે ઊંચી કૂદકો થઈ જશે અને લાંબો કૂદકો પણ થઈ જશે. બરાબર. તો આ રીતના તમારે જો હું આ છે અત્યારે હું 5 ફૂટ ઠેકું છું તમારી સામે. જો આ જે માપ છે એ 5 ફૂટનું રાખ્યું છે. હવે જો તમારી સામે છે હું 5 ફૂટ ઠેકી જઈશ, આરામથી ઠેકી જઈશ. બરાબર. તો તમારે આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો હું કેટલા 5 ફૂટ ઉપર ઠેકી ગયો છું મિત્રો. બરાબર, 5.5 ફૂટ હશે. બરાબર. તો આ રીતની તમારે ટ્રાય કરવાની છે. તો જય હિન્દ, જય ભારત.